નગરદેવીની નગર યાત્રાનું બીજું વર્ષ અને જ્યારે નગરદેવી નગર યાત્રાએ નીકળતા હોય ત્યારે તેનો બીજો પડાવ માણેકનાથ ગુરુની જે સમાધિ છે ત્યાં જોવા મળ્યો। આરતીનો વિશેષ લાભો છે આ પરિવારને મળ્યો, પરિવારના વંશજને મળ્યો। તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન પણ કરીશું। મને કહેશો કે જે પ્રકારે આપને લાભ મળ્યો છે આરતી કરવાનો, સાથે માણેકનાથ બાબાની સમાધિ પર અહીં પસાર થતા લોકો છે તેવું પણ વિચારતા હશે કે માણેકનાથ બાબાની આ સમાધિ કે જ્યાં નગરદેવી રોકાયા ત્યાં તેમને આરતી પણ કરવામાં આવી, વિશેષ પ્રકારે મહત્વ શું છે તે જણાવશો। આજે જગ્યા છે એ ગુરુ માણેકનાથની સમાધિ સ્થાન છે। અહીંયા ગુરુ માણેકનાથ અને ગુરુ ગુલાબનાથની સમાધિ છે અને એમને જીવતી લીધેલી સમાધિ છે, જેના લીધે અમારા નાથ સંપ્રદાયમાં માનવામાં આવે કે એમનો પરચો છે અને જે અહીંયા આશીર્વાદ લેવા આવે છે એમના આશીર્વાદ મળે છે। અને આ 615મો વર્ષ છે, જેના લીધે જે આપણે આજે ઉજવી રહ્યા છીએ અને અમારું જે પરિવાર છે એ 1411થી ગુરુ ચેલાની પ્રથા પ્રમાણે અમે હજી છે અને મારે એક લાભ મળ્યો છે કે હું ગુરુ માણેકનાથ ગાદીના 13મા મહંતની જવાબદારી નિભાવી રહ્યો છું અને ઘણો આનંદ થાય છે કે દર વર્ષે મેયરશ્રીને બધા આવીને અહીંયા દર્શન કરે છે અને આશીર્વાદ માગે છે અને ગુરુ માણેકનાથના આશીર્વાદ લઈને બધા ખુશ થાય છે। અમદાવાદનો જન્મદિવસ પણ છે અને અહીં જ્યારે તમામ લોકો આવતા હોય, ઇતિહાસ ઘણો જૂનો છે આ ગાદીનો, શું કહેશો તે વિશે? કહેવાય છે કે જ્યારે અહેમદ શાહ બાદશાહ શહેર વસાવવા આવ્યા હતા ત્યારે ગુરુ માણેકનાથ અહીંયા બેસતા હતા અને અહીંયા નદી હતી, અહીંયા એમની મઢુડી હતી અને જેની હજી આ ધૂણી છે ત્યાં હતા અને એ બેસતા હતા અને એ દિવસમાં ગોદડી સીવતા હતા અને રાતે તાકા કાઢી રાખતા હતા, જેનાથી આખો જે કિલ્લાની દિવાલોમાં ક્રેક પડી જતી હતી અને જેવું અમે સમજાયું છે પરિવારમાં કે મહેમદ શાહ બાદશાહ કે હજારો માણસ કામ કરે પણ અને આ કેવી રીતના થાય છે, તો પછી એમના જે સૂફી હતા એમને કીધું કે આ ગુરુ માણેકનાથ છે, એમને બાવાને પૂછો, તો એમનું એમ કહેવું હતું કે બાદશાહ आपके इरादे नेक है पर जहाँ से आपने शुरू किया है शहर बनेगा मगर बसेगा नहीं। આ એક વર્ડ પ્લે હતો, બનેગા મગર બસેગા નહીં। તો પછી ગુરુ માણેકનાથના આદેશથી જ્યાં આપણે આજે માણેક બુરસ છે ત્યાં ગુરુ માણેકનાથના હસ્તે બાદશાહ અને 4 અહેમદના હસ્તે આપણો પાયાનો ફાઉન્ડેશન સ્ટોન મુકાયો હતો। એટલે આપણે એમ માનીએ તો ગુરુ માણેકનાથજીની આ સમાધિ છે અને ગુરુ માણેકનાથનો હસ્તે જે ફાઉન્ડેશન સ્ટોન મુકાયો હતો ત્યાં એ માણેક બુરજ છે। એટલે અમદાવાદમાં એમ કહીએ કે પાક જગ્યા કે હોલી જગ્યા કહેવાય કે આપણા શહેરનું ફાઉન્ડેશન ત્યાં છે એ નગરજનોને જાણવું જરૂરી છે અને ત્યાં અમે ધ્વજા પણ લગાવી છે કે જ્યાં જાય ત્યાં આપણા શહેરનું ફર્સ્ટ ફાઉન્ડેશન સ્ટોન ત્યાં મુકાયો। એક અંતિમ સવાલ, માણેક ચોકમાં માણેકનાથ બાબાની જે સમાધિ આવેલી છે એવું કહેવામાં આવે છે કે એ વેપારીઓ છે સવાર પડે પેલા દુકાનને તાળું પછી ખોલે, પહેલા અહીં સમાધિને નમે છે। એ એટલે જ છે કે જ્યારે ત્યાંથી શરૂઆત કરી તો કે આપણું શહેર વિકાસ કરશે, સમૃદ્ધિ કરશે, શાંતિ રહેશે અને આજે આપણે 615 વર્ષ થયા, આપણું શહેર આગળ ને આગળ વધી રહ્યું છે અને આ માણેક ચોક છે એ કોઈ દિવસ કોઈ પણ ટાઈમે 24 કલાક અહીંયા એક્ટિવિટી રહે છે। શેર માર્કેટ હતું, સોના ચાંદીનું બજાર છે, કાપડનું બજાર છે, પૂજા, એટલે અહીંયા જે એક્ટિવિટી છે ને રાતના તો બધા જાણે છે માણેક ચોકમાં ખાણીપીણી આપ આવતા જ હશો, બરાબર? તો એટલે જ કહેવાય છે કે વેપારીઓને ખાસ કરીને આ જગ્યા ફળી છે માણેક ચોક, કારણ કે માણેકનાથ બાબાની જે સમાધિ છે તેને આવીને નમે છે અને તેની સાથે અનેક મનોકામના અહીં લોકોની પૂર્ણ થતી હોય છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।